માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? હમણાં તો ભરત જો ભાડામાં જતા હતા, હમણાં એ જ ઉતરતા. હમણાં મને કંઈ ટાઈમ રહેતો નહીં, મહેમાન હતા. હવે હમણાં જો એક પછી એક બધી મહેમાન જાય તો મહેમાનને જવાનું તૈયાર. એટલે મીના માસી વહી ગયા હતા, અપુબેન રોકાણા હતા, તો હવે એ પણ જાય. ભરત મૂકવા જાય તો જો પોટલો ઉપાડે, ભરત બસમાં મૂકવા જાય. હાલો સુરત, હાલ આવી જાઓ. બાય બાય. ભરતે મૂકવા જાય ને પપ્પાની પણ મૂકવા જાય. હું આમે આલી ની અંદર તો ગયો ઈ ગાડી લઈને ભલે મૂકવા જતો. પપ્પાએ જાય મૂકવા. તો જીવાબેન ઉઠી ગયા ને ભરત બસમાં મૂકી આવ્યા. અપુબેનને ઘડી આવ્યા ને જીવાબેન ઉઠ્યા હતા એને રમાડે. ને માહિરભાઈ શું કરીશ એવું લઈને બેઠ માય આમ મોટું દેખાય તો માહિરભાઈ નખરા કરીશ. ગાંડા જેવા જ નખરા હોય. અમારા જીવુબેનને મજા આવે માહિરભાઈ નખરા કરે. કઈ દે જય માતાજી, જય સોમનાથ કે જય માતાજી. હમણાં તો બધા ઘણા બધા મહેમાન હતા, તો હમણાં જો બધા મહેમાન વહી ગયા, ઘર ખાલી થઈ ગયું. એક અપુબેન હતા બાકી, એક અપુબેન રોકાણા હતા તે પણ વહી ગયા. ધીમે ધીમે બધા વહી ગયા તો ઘર સૂનું થઈ ગયું. મહેમાન હોય તો મજા આવે એમ. અમારે જો હવે બાવની વાટ જોઈને બેઠા. હવે ડિલિવરીની તારીખ આપી હતી તો એ તારીખ વહી ગઈ. તો હવે આપણે તારીખ વહી ગઈ તો હવે તો ગમે ત્યાં એ વાટ જોવાની, કેમ કે એનું કંઈ ભરોસો નહીં. ગમે ત્યાં પણ આવી હતી વહેલા મોડું થાય. અત્યારે તો બટન ટાંકી બેઠા બેઠા એ પણ થાકી ગયા છે. હવે જો બટન ટાંકે માહિર માહિરભાઈની પાર્ટી છે. બર્થડેમાં આપી હતી ભાવેશભાઈએ. કોઈ દી એમાં એકડો લખ્યો હોય તો માહિરભાઈએ બેઠું બેઠું એકડા લખાય. એકડા તો લખવાના. કેટલી પાર્ટીઓ ભેગી કરીશ માહિર. મમ્મી લસણ ખોલેશ બેઠા બેઠા. હવે આપણે પપ્પા શાકભાજી લેવા ગયા. આગળ અપુબેનને મૂકવા ગયા હતા તો ત્યાંથી કે હું બકાલામાંથી ખાતા આવી. હવે હું બકાલું લાવે આવડી જોઈ આવી. હમણાં તો બધી નવીન બધી વસ્તુ ખાધી, કેમ કે હમણાં બધા મહેમાન હતા તો કંઈક ને કંઈક બનાવતા. તો હવે આજ તો ભાજીને એવું બનાવવાનું કહેશ. તો હવે આગળ પપ્પા હું લાવે કોને ખબર, લાવે પછી આપણે બનાવીએ. જીવાબેનને હવે 6ઠ્ઠો મહિનો બેઠી ગયો. 6ઠ્ઠો મહિનો હાલે તો હવે એને બેઠાડવાની પ્રેક્ટિસ પાડીએ. જીવાબેને ફરતા ઓશિકા નાખીને બેહાડી. કા જીવું રમકડું આંબે હાલે હાલે લે રેમ રેમ રેમ. જો પપ્પા આગળ માર્કેટમાંથી આવ્યા તો જો મસ્તની તાંજળિયાની ભાજી ટમેટાને બધું લઈ આવ્યા. અને ભાજી આગળ હમી કરી નાખીએ લસણ નાખીને, કેમ કે શિયાળો છે તો ભાજી તો મજા આવે. લસણ કકડાવેલી શિયાળામાં ભાજી બધી મસ્ત તાજી તાજી આવે. તો લસણ નાખીને ભાજી બનાવી મસ્તની તાંજળિયાની, કેમ કે હમણાં બધું તેલ મસાલાવાળું જ બધું હાવ હમણાં વાનગી બધી બનાવીને ખાધી. બસ ભાજીને રોટલા ખાવાનું મન થયું તો પપ્પા જો ભાજી લઈ આવ્યા માર્કેટમાંથી. ને ગેસનો બાટલો ખૂટી ગયો તો જો ગેસનો બાટલો અને બાલાજીનું તેલ ને તેલનો ડબ્બો ને બધું લઈ આવ્યા. આગળ ભરી આવ્યા. તો હવે ખાવ ને મોજ કરો એમ. માહિર જો અહીંયા ખાટલા વસાડે, ખાટલો ઢળીને બેઠો. આમ ખાટલો રાખ્યો હોત કેમ? એના વગર નહીં હાલે. બધું ભેગું કરાવીએ. ગોદરીનું ઓછી માહિરે ગોદરી લેવરાવી, ઓસીકું લેવરાવ્યું. હાલે તારો મોબાઈલ ભાઈને બધું મોજ મોજ કરવાની. કા
હવે આ હું તો જો હેઠે નથી પાથરવી ગોદડી. જીવાઈ ક્યાં ગઈ? જીવા મુકેશભાઈ જો બટન તાકેશ. જીવાને બહાર જ મજા આવે. આ શરદી છે, તમે એને બહાર કાઢોમાં પાછી શરદી થઈ જાય એને. જીવો હું મારા દીકરાને પાસે વાહન નીકળે ને એટલે જોઈ મજા આવે. કા જીવો વાહન નીકળે ને જોઈ ને મારો દીકરો એના એ બહાર જ મજા આવે, ઘરમાં ગમતું નથી. પછી શરદી થાય તો હે જીવું બોટલ લઈ આવી મારા દીકરા તો. હાલો બધા ચા પીવા. હાલો દુકાનમાં તો સાસ હોય ઘડીક થઈને. કોક ને કોક આવતું હોય રિક્ષાવાળા. જો અહીંયા આપણી ગાડીઓ ખોલેલી છે બધી રિક્ષાઓને, રિપેરિંગનું કામ ચાલુ છે. લાવો તમને બતાવું. તો જય માતાજી. તો આજે દુકાને પણ ઘણું કામ છે અને આ મહેમાને હતા આપુબેન તો એ પણ ગયા. તો આજ તો આવું કંઈક ફ્રી જ નહોતો, કંઈક તેલનો ડબ્બો પૂરો થઈ ગયો તો બાઈકે લઈ આવો, તો ગેસનો બાટલો પૂરો થઈ ગયો એ પણ બાઈકે લઈ આવો. હાલો તો આપણે લઈ આવીએ, ફ્રી હતા તો. ને આજે મારે ગેરેજે આજ કામ છે એટલું બધી. રિક્ષાનું બધું જો ગેર ખોલેલો હતો આ રિક્ષાનો, અમારે હાર્દિકભાઈ રિપેર કરી નાખીને હવે આનો આપણે હેડ ને એવું ઇન્જિન કાલ ખોલવાનું છે, રીંગુ પિસ્ટન એવું નાખવાનું છે. તો હવે કાલનું કામ એડવાન્સમાં આવી ગયું. તો દુકાને આપણી બધી બેઠકો છે ને તો કોઈ અત્યારે તો કોઈ નથી. ચા પાણી પીધી, પપ્પા આવ્યા, મુકેશભાઈ બધા દુકાનમાં બેઠા છે. કેમ કે હવે બીજું તો કોઈ કામ નહોતું, આજ બહુ બીજું કામ હતું ગેરેજે, એટલે કપડાં સેટ નથી કર્યા, ગેરેજને જ રહેવા દીધા. ને હાલો તો પાછા ઘરમાં. મારા જીવાબેન આ તો જીવાબેનને જ રેમેડ્યા બધા હવે આખો દી. ત્યાં ભાજીનું કામ ચાલુ છે. તો હવે આજના વિડીયોનો એન્ડ કરીએ. ચાલો તો કાલે એક નવા વિડીયો સાથે મળશું. તો મારા વિડીયો, મારો વ્લોગ ને મારી ચેનલ ને જોતા રહેજો. ચાલો તો જય માતાજી, જય સોમનાથ. કાલે એક નવા વ્લોગ સાથે મળશું. બાય બાય.